સાપ એકબીજા સાથે કેવી રીતે રોમાન્સ કરે છે અને તેના માટે એકબીજાને કેવી રીતે આકર્ષિત કરે છે, તેના માટે તે કોઈ ખાસ સિઝનમાં જ સૌથી વધારે સમાગમ કેમ કરે છે, તેના અમુક એવા પાસા પણ છે જ કોઈ અન્ય જાનવરોને સમાગમની પ્રક્રિયામાં થાય છે ત્યાં સુધી કે તેના સમાગમ અને રોમાન્સની અમુક વાતો તો માણસોમાં પણ નથી હોતી. સાપને લઈને ભારત અને દુનિયામાં ઘણી બધી વાર્તાઓ હોય છે. આ જ કારણે લોકો સાપ વિશે ખૂબ જ ઓછું જાણે છે. ત્યાં સુધીના બ્રાહ્મણ કથાઓ અને ઘણી તો તેમની લવ સ્ટોરી પણ છે. જાનવરોમાં તો પ્રેમ અને રોમાન્સ અલગ રીતે હોય છે. સાપનો મામલો ખૂબ જ અલગ હોય છે. એવામાં સાપને રોમાન્સ અને તેમના સમાગમની પ્રક્રિયા વિશે એવા પાસા છે જેના વિશે ખૂબ જ ઓછા લોકો જાણે છે. અમુક વાતો ખૂબ જ અજીબ લાગે છે. માદા સાપ નર સાપને કેવી રીતે આકર્ષિત કરે છે. તેમાં લૈંગિક સાથે અલૈંગિક પ્રજનન પણ હોય છે. તેના સમાગમના બીજા પણ રોચક તથ્ય છે. પૃથ્વી પર આશરે સાપોની 3000 પ્રજાતિઓ છે. જોકે સાપોના પ્રજનન એટલે રોમાન્સ અને મિલાપની પ્રક્રિયા મોટાભાગે બીજા જાનવરોની જેમ જ હોય છે, પરંતુ તેની સાથે અમુક તથ્ય તેમની કહાણીઓની જેવા જ રોમાંચક અને ચોંકાવનારા છે. ત્યાં સુધી કે ઘણા સાપ તો એવા પણ હોય છે જે અલૈંગિક રીતે પ્રજનન કરે છે. જોકે લૈંગિક પ્રજનનમાં રોમાન્સ અને મિલાપની પોતાની ભૂમિકા હોય છે. સાપો વિશે કહેવામાં આવે છે કે તે હંમેશા સમાગમ નથી કરતા, પરંતુ તેના માટે એક સિઝન હોય છે. એવું મોટાભાગે જાનવરો સાથે હોય છે. આ વસંતની ઋતુમાં જ મિલાપ કરે છે. આ સિઝનમાં તેઓ એક પ્રકારે જાગે છે. શિયાળામાં થનારા બ્રુમેશન નામની આ પ્રક્રિયા અન્ય જાનવરોના હાઇબરનેશન સમાન પ્રક્રિયા હોય છે. ત્યારબાદ તેમની પ્રજનન પ્રક્રિયા અનુકૂળ સિઝન થવા લાગે છે. પરંતુ ઘણી જગ્યાએ સાપને અલગ અલગ સિઝન થઈ શકે છે અને કટિબંધીય અને ઉપકટિબંધીય વિસ્તારોમાં તો મિલાપ આખું વર્ષ થતું રહે છે. સાપોના પ્રજનન પ્રક્રિયામાં પણ અન્ય જાનવરોની જેમ રોમાન્સ અને આકર્ષણ સૌથી મુખ્ય પાસું છે. માદા સાપ જ્યારે પ્રજનન માટે તૈયાર થાય છે ત્યાં ખાસ પ્રકારની ગંધ છોડે છે અને વળી નર સાપ વારંવાર પોતાની જીભ બહાર કાઢીને આ ગંધને ઓળખવાનો પ્રયત્ન કરે છે અને માદા સાપની શોધમાં નીકળી પડે છે. બંનેની પાસે આવ્યા બાદ મિલાપની પ્રક્રિયાનું અલગ ચરણ શરૂ થઈ જાય છે. આ વાત ઓછા લોકો જાણે છે કે ગરોળીની જેમ સાપને પણ 2 લિંગ હોય છે. તેને હેમીપેનિસ કહેવામાં આવે છે. બંનેમાંથી કોઈનો પણ ઉપયોગ સમાગમ પ્રક્રિયા દરમિયાન થઈ શકે છે. ડાબું અને જમણું હેમીપેનિસ બંને એક જ ટેસ્ટિકલ્સ સાથે જોડાયેલા હોય છે. લિંગમાં નાના કાંટા અથવા હૂકનુમા આકૃતિઓ હોય છે જે તેને લાંબો સમય ઇન્ટરકોર્સ કરવામાં મદદ કરે છે. સાપની ઘણી પ્રજાતિઓમાં માદા સાથે સમાગમ કરતા પહેલા નર એકબીજા સાથે લડે છે. અમુક પ્રજાતિઓમાં પણ એકબીજા સાથે ખૂબ જ લડતા જોવા મળે છે, પરંતુ આ દરમિયાન એકબીજાને કરડતા નથી અથવા એકબીજા પર ઝેર નથી ફેંકતા. આ કોઈ નિયમ નથી કે એક માદા એક સમયે એક નર સાથે સમાગમ કરે. તેની સાથે 2 અથવા વધારે સાપ પણ જોવા મળી શકે છે. સમાગમની પ્રક્રિયાનો મુખ્ય ભાગ હોય છે માદાને ગોળાકારમાં બેસવું, જેને મેટિંગ બોલ અથવા બ્રીડિંગ બોલ પણ કહેવામાં આવે છે. આ પ્રકારનો ડાન્સ જેવું લાગે છે, પરંતુ એવું નથી હોતું. આ પ્રકારની બોલ ત્યારે વધારે બને છે જ્યારે ઘણા સાપ સમાગમની પ્રક્રિયામાં સામેલ હોય છે. એકવારના સમાગમ ડઝનથી પણ વધારે સાપ સામેલ થઈ શકે છે. નર અને માદા બંનેના પ્રજનન અંગ માદાના અંગ કલવાકમાં મળે છે. જે પૂંછની નીચેની છિદ્ર હોય છે તેમાં નર સાપનું સ્પર્મ
તેના લિંગ દ્વારા માદાના પ્રજનન અંગમાં પ્રવેશ કરે છે. નર સાપના 2 લિંગ હોવાના એવો અર્થ નથી કે બીજો લિંગ નિષ્ક્રિય રહે છે. પહેલી માદાની સાથે સમાગમ બાદ જલ્દીથી બીજી માદા સમાગમ માટે મળી જાય ત્યારે બીજું લિંગ કામ આવે છે. માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. ધન્યવાદ.